નમસ્કાર, જય માતાજી. કે એન્ટરપ્રાઇઝ સીએસસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે બાળકોના નવા આધાર કાર્ડ બનાવવા માટે જે નવું અપડેટ આવેલું છે તેના વિશે થોડીક ચર્ચા કરીશું. બહુ મોટું નથી એટલે વિડીયોને આરામથી જોઈ લેજો. બાળકોના નવા આધાર કાર્ડ બનાવવા માટે તમારે જન્મ તારીખનો દાખલો અને માતા પિતા બંનેના આધાર કાર્ડ જરૂરી છે. આ ડોક્યુમેન્ટ પહેલાં પણ જરૂરી હતા અને અત્યારે પણ જરૂરી છે. આમાં થોડા ઘણા સમયથી એક સુધારો નવો આવ્યો છે જેની આપ લોકોને જાણ હોવી જરૂરી છે. જન્મ તારીખમાં બાળકનું પૂરું નામ એટલે કે બાળકનું નામ, તેમના પિતાનું નામ અને છેલ્લે અટક એક જ લાઇનમાં હોવી જરૂરી છે. જેમ કે જે મેં બે કોમા વચ્ચે દર્શાવેલું છે, પહેલાં બાળકનું નામ, પછી પિતાનું નામ અને અટક આ પ્રમાણે હોવું જોઈએ. જેમ કે સાથે સાથે માતા પિતાના નામ પણ એમના આધાર કાર્ડ મુજબ હોવા જરૂરી છે, જેમાં એક સ્પેલિંગ કે એક અક્ષરની પણ ભૂલ ચલાવવામાં આવશે નહીં. જેમ કે આજે મેં દાખલાનું ફોર્મેટ બતાવેલું છે તેમાં પહેલો એરો છે કે બાળકનું પૂરું નામ હોવું જરૂરી છે આ પ્રમાણે. જેમ કે પહેલાંની અટક છે, નામ છે અને પપ્પા નામ છે, અથવા અત્યારે નવા ફોર્મેટ પ્રમાણે તમારે પિતાનું નામ અટક આગળ પાછળ હશે તો ચાલશે, પણ આખું નામ હોવું જરૂરી છે. પછીનું છે માતાનું નામ, માતાના આધાર કાર્ડ પ્રમાણે હોવું જોઈએ. આધાર પ્રમાણે જ સરનેમ આગળ અથવા પાછળ અથવા અધૂરું નામ ચાલશે નહીં. જેમ એમના માતા પિતાના આધાર કાર્ડમાં છે તેમ સેમ ટુ સેમ નામ હોવું જરૂરી છે. એ જ રીતે પિતાનું નામ આધાર કાર્ડ પ્રમાણે હોવું જોઈએ. અધૂરું નામ, ખોટો સ્પેલિંગ, સરનેમ આગળ પાછળ હશે તો ચાલશે નહીં. જેમ કાઉસમાં આપણે એરો પહેલો બતાવેલો છે એ જ રીતે જેમ એના આધાર કાર્ડમાં ચાવડા હિતેશભાઈ, જયંત યશવંતભાઈ છે તો દાખલામાં પણ એ જ હોવું જોઈએ. આગળ અટક પણ આગળ પાછળ હશે તો નહીં ચાલે. ખાલી અટક અને નામ હશે તો બેયમાં સેમ નામ હોવું જરૂરી છે. બીજું એમ સૂચવે છે કે પ્રમાણપત્ર નંબર વેબસાઇટ ઉપર ચકાસવામાં આવે ત્યારે જન્મની ડિટેલ દેખાવી જરૂરી છે. પ્રમાણપત્ર અસલી છે કે નકલી તેને વેરીફાઈ કરવા માટે. અને QR કોડ હોવો જરૂરી છે, જે કરી ખરાઈ કરવામાં આવે જન્મ પ્રમાણપત્રમાં સાચી માહિતી છે કે નહીં તે વેરીફાઈ કરવામાં આવશે. એટલે કે જે નવું આધાર કાર્ડ હવે બને છે તે દરેક આધાર કાર્ડના બારકોડને સ્કેન કરી અને જે પ્રમાણપત્ર નંબર હોય તેને વેરીફાઈ થશે, પછી જ એમનું આધાર કાર્ડ બનશે. એટલે માતા અને પિતા બંનેનું નામ જન્મ તારીખના દાખલામાં એમના આધાર કાર્ડમાં હોય એ મુજબ રાખવું, જેથી તમારે વારંવાર આધાર સેન્ટરના ધક્કા ખાવા ન પડે. જો હજી આપને કંઈ પણ સમજાણું ન હોય તો તમે કમેન્ટ કરી તમારો પ્રશ્ન જણાવી શકો છો અને વિડીયો બીજા લોકો સુધી શેર કરો, જેથી પણ એમને પણ આ વાતની જાણકારી મળે, જેથી તે પણ ખોટા ધક્કા ન ખાય. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂર લાઇક કરજો. વિડીયોને વારંવાર કહું છું કે તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.